એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે એક ફાસ્ટ માટેની રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ, જે ઝીરો ઓઇલ છે અને હેલ્ધી રેસીપી છે, જે આપણે મખાનામાંથી બનાવવા જઈ રહ્યા છીએ ચાટ. તો ચલો જોઈ લઈએ આપણે કેવી રીતે બનાવીએ છીએ મખાના ચાટ. ઝીરો ઓઇલ ફાસ્ટની રેસીપી બનાવવા માટે આપણે એક પેન લઈ લીધું છે, સ્લો ટુ મીડિયમ. આ બાઉલ ભરીને આપણે મખાના એડ કરશું. એકદમ સ્લો મીડિયમ ઉપર એકદમ કડક આપણે આને રોસ્ટ કરવાના છે મખાનાને. તો આપણા ઓલમોસ્ટ રોસ્ટ થઈ જ ગયા છે. આપણે ચેક કરી લઈએ. તો બસ હવે આમાં થોડોક આપણે મસાલો કરી લઈશું, જેમાં આપણે લાલ મરચું એડ કરશું 1/4 ટીસ્પૂન, જીરું એડ કરશું 1/4 ટીસ્પૂન. મિક્સ કરી લઈએ. ઘી એડ કરશું, એ પણ 1/4 ટીસ્પૂન એડ કરશું. મિક્સ કરી લઈએ જેથી બધો મસાલો કોટ થઈ જાય અને આપણે કાઢી લેશું. તો ચલો હવે પ્લેટિંગ બી કરી દઈએ આની. તો આપણે એક બાઉલ લઈ લીધું છે, એમાં આપણે 1 કપ દહીં એડ કરી દઈશું. આમાં 1 ટેબલ સ્પૂન આપણે ખાંડ એડ કરી દઈશું. આમાં 1/4 કપ પાણી નાખી અને ચર્ન કરી લેશું. તો આપણા મખાના રેડી છે, બધી ઇન્ગ્રેડિયન્ટ્સ બી રેડી છે. તો ચલો આપણે ચાટ બનાવી લઈએ. આમાં પહેલાં આપણે પિંચ ચાટ મસાલો કે સંચળ તમે એડ કરી શકો. આપણે ફાસ્ટ છે એટલે સંચળ એડ કરશું. હવે એની ઉપર આપણે એક મોટું બટેટું ચોપ કરીને લીધું છે, જે બોઇલ છે, એ એડ કરશું. આપણે મખાનાની સાઈઝના જ રાખ્યા છે બટેટા કટ કરીને. હવે આપણે એની પર દહીં પોર કરશું. હવે આની ઉપર આપણે શેકેલું જીરું, લાલ મરચું અને સંચળ ઇક્વલ પ્રપોર્શનમાં એ આપણે સ્પ્રિંકલ કરીશું. થોડો આપણે એકદમ માઇલ્ડ એડ કરવાનું છે, કેમ કે આ ત્રીજી સ્ટેજ આપણે એડ કરી રહ્યા છીએ સંચળ. ફરીથી આપણે એડ કરીશું, જેથી કરીને એક બી પાર્ટ આપણને મોળો ન લાગે, ટેસ્ટલેસ ન લાગે, એ માટે થઈને આપણે એડ કરી રહ્યા છે. બધા જ પાર્ટ આપણે કવર કરશું. હવે આપણે આની ઉપર ફરીથી એક વખત પિંચ જ મેં હર વખતે એડ કર્યું છે. આ ફરીથી એક પિંચ પાછું એડ કરું છું. આ ખારું નહીં બને, આપણે પિંચ જ એડ કરીએ છીએ અને પ્લસ 3 મસાલા સાથે છે. હવે એમાં આપણે કોથમરી એડ કરીશું. ગ્રીન ચટણી એડ કરશું. સ્પાઇસી છે, તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. ઇટ્સ અપ ટુ યુ, યોર ટેસ્ટ. સાથે આપણે ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી છે, એ એડ કરશું. તો રેડી છે આપણું ચાટ સર્વ થવા માટે. તો ચલો સર્વ થઈને રેડી છે મારું ઝીરો ઓઇલ ફાસ્ટ માટેની ચાટ. તો આઈ વિશ મખાના ચાટ તમને જરૂરથી ગમશે, અને જો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો. આવીને આવી નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.